નથી કોઈ ખવડને ભજે ના દુખડા મોટી જાય દેવડા ડારી આવડ માડી આકલે હાજર થાય। હોનબાઈને યાદ કરવા હોય તો કઈ રીતે બેન યાદ કરીએ આપણે? તને રૂપ ધર્યા નવલાખ આઈ તમે રૂપ ધર્યા નવલાખ એની હુરજ પૂરે હાક મટડાવાડિયા વજો રાજ સાત બેની સમતલ માએમાં પ્રથમ નામ લેવાય દેવડા ઢાળી આવડ માડી હાકલે હાજર થાય। નારી તું નારાયણી મહિલાના અનેક રૂપ છે અને એમાંય ખાસ કરીને ભારતમાં સ્ત્રી શક્તિની ઉપાસના કરવામાં આવે છે। વાત આવે જ્યારે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની આ ધીંગી ધરા વિશે તો સૌરાષ્ટ્રની આ ધરાએ અનેક સ્ત્રી ઉપાસકો આપ્યા અને એ એવા સ્ત્રી ઉપાસકો કે જેમણે પોતાના પવિત્ર જીવન થકી લોકોના જીવનને ઉજળા કરવાનું કામ કર્યું। આજે આપણે આવી પહોંચ્યા છે ગેડ પંથકના મિતી ગામે, જ્યાં ચારણ પરિવારની દીકરીઓ, માતાજી સ્વરૂપ દીકરીઓ આપણી સાથે સંવાદ કરવા માટે જોડાયા છે। ગામડું બોલે છે કાર્યક્રમમાં સૌ પ્રથમ એ બહેનો સાથે સીધી વાત કરીએ કે તેઓના જીવનનો મર્મ શું છે। બેન, શું નામ છે આપનું? સોનલબેન। સોનલબેન, તો પછી સોનબાઈને યાદ કરીએ તો કેવડી ઉંમર હશે બેન તમારી? 40 વર્ષ થઈ ગયા એમ? એટલે તમે આ ગામના દીકરી છે કે વહુ છે? દીકરી છે। દીકરી છું એમ? તો આપણે સામાન્ય રીતે એવું બને કે જ્યારે લગ્ન થાય તો પહેલાંના સમયની અંદર લગ્ન થતા, આજે પણ લગ્ન થાય, તમે એમાં શું ફેર જોયો અને શું અનુભવ કર્યો? મારી હું દુખાણી દોડતું આ 6 મહિનાની દીકરી હતી ને તે દીની દુખાણી હતી તે દીને અહીં માવતર જ છે। બરાબર, હા। એટલે હોનબાઈને યાદ કરવા હોય તો કઈ રીતે બેન યાદ કરીએ આપણે? સરસ બોલીએ અમે સોનલ મારી બોલવી ને કઈ બોલવી મારી તને રૂપ ધર્યા નવલાખ આઈ તમે રૂપ ધર્યા નવલાખ એની હુરજ પૂરે હાક મટડાવાડિયા વજો રાજ એવા રૂમ ઝૂમ રથડે માડી વેલા આવજો રાજ મઢડે અવસર મળ્યો આજ મને હડે અવસર મળ્યો આજ મળ્યો સારણ એ સમાજ માડી વેલા આવજો રાજ એવા રમજો રતડે માડી વેલા આવજો રાજ। ખૂબ સરસ બહેનોએ સોનબાઈ માને યાદ કર્યા। હા તો ગાવ, આવડમાનું ગાવ। સાત બેની સમતલ માએમાં પ્રથમ નામ લેવાય દેવડા ઢાળી આવડ માડી હાકલે હાજર થાય દેવડા ઢાળી આવડ માડી હાકલે હાજર થાય દેવડા કણને ભૂતડા તારા નામથી ભાગી જાય નજર પરે આભમાં ત્યાં તો સૂરજ થંભી જાય નજર પરે
થંભી જાય દેવડા ડારી આવા માડી હાકલે હાજર થાય વાર લાગી ખોડાલને જે દી યમી લેવા માય ખોડી શબ્દ જે દિયોઠે આવ્યો ને ખોડિયા રાય કેવાય ખોડી શબ્દ જે દિયોઠે આવ્યો ને ખોડિયા રાય કેવાય દેવડા ડાળી આવડ માળી આકલે હાજર થાય ગુણલા તારા ચારણો ગાય રે જોરદિયાની માય ગુણલા તારા ચારણો ગાય રુદિયાની માય ભાવથી કોઈ ખોડલ ને ભજે ના દુખડા મોટી જાય ભાવથી કોઈ ખોવડ ને ભજે ના દુખડા મોટી જાય દેવડા ડારી આવડ માડી આકલે હાજર થાય ભાવથી કોઈ પૂજે તો એના દુખડા મટી જાય આવી જ અવનવી વાતો સંસ્કૃતિની વિરાસતની અને આપણી ઐતિહાસિક ધરોહરની વાતો સાંભળવા જાણવા આપણે અનેક લોકો ઘણી વખત તરસતા હોઈએ છીએ પરંતુ આજે અમે આપને એ અનુભવથી રૂબરૂ કરાવવાનો પ્રયાસ કર્યો છે આપને આ અમારો પ્રયાસ કેટલો યોગ્ય લાગ્યો આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આવી જ રીતે આપણે મળતા રહીશું ગામડું બોલે છે કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ